જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંત કૃપા વિદ્યાલય. બધાને નવા વર્ષના નૂતન અભિનંદન. મિત્રો, આપણે આસપાસમાં 9 પાઠ પૂરા કર્યા. હવે આપણે ચાલુ કરીએ છીએ પાઠ નંબર 10. બરાબર, દિવાલોની કહાણી એટલે કે કહાની. બરાબર, ચલો મિત્રો, આમાં વાત કરવામાં આવી છે ઉપરકોટના કિલ્લાની. બરાબર, ક્યાં આવ્યો ઉપરકોટનો કિલ્લો? તો કે જૂનાગઢમાં. બરાબર, તો જો ઉપરકોટ પહોંચ્યા, છેવટે આજે અમે દીદી સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલ ઉપરકોટ જવા માટે નીકળી પડ્યા. બરાબર, દીદી છે એ ઇતિહાસ ભણે છે અને અમને તેમની સાથે વિવિધ મહેલ જોવાની મજા પડે છે. હવે જો બીજે ઘણા બધા મિત્રો હતા એ ક્યાં ગયા હતા? ઉપરકોટનો કિલ્લો જોવા માટે. બરાબર, ચાલો. હવે એમાંથી જીલ છે એ બોલે છે કે વાહ, અદ્ભુત, કેટલો વિશાળ છે આ કિલ્લો. યશપાલ શું કહે છે? અને જુઓ તો કેટલી ઊંચાઈ પર આવેલો છે. ઊંચાઈ એટલે કે ઊંચી જગ્યા ઉપર. બરાબર, જીજ્ઞા કહે છે કે અરે, આ દરવાજો તો જુઓ, આટલો લાંબો પહોળો દરવાજો ક્યારે જોયો છે? કારણ કે કિલ્લાના દરવાજા કેવા હોય? મોટા મોટા હોય. બરાબર, જીલ શું કહે છે? ખૂબ જ વજનદાર લાગે છે. મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા કેટલા લોકોની જરૂર પડતી હશે. બરાબર, આપણે કદાચ તમે જોયું હશે ભુજનો જે મહેલ છે એ મહેલનો દરવાજો પણ એટલો જ મોટો છે. બરાબર, બસ એવી રીતે દરેક કિલ્લાનો દરવાજો પણ કેવા હોય? મોટા હોય. ચાલો, પછી જિજ્ઞા શું કહે છે કે દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા એના જેવું શું દેખાય છે અને શા માટે લગાવવામાં આવ્યા હશે? બરાબર, જેલ શું કહે છે કે એની મોટી પહોળી દિવાલો તો જુઓ. ફરી પાછું યશપાલ કહે છે કે મેં ક્યારેય આટલી પહોળી દિવાલ જોઈ નથી. જિજ્ઞા શું કહે છે કે આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકાર બહાર નીકળેલી છે. જો દેખાય છે અહીંયા આ દિવાલ. બરાબર, દિવાલ તો છે પણ કેવી બનાવેલી છે? ગોળ પ્રકારની. બરાબર, ગોળ કલરની. હા, સોરી, ગોળ આકારની. તેને શું કહેવાય? તો ગઢ કહેવાય. શું કહેવાય? ગઢ. જુઓ તો દિવાલો કરતાં પણ ઊંચા છે. આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે. આવા ઘણા બધા ગઢ છે. જો ગોળ ગોળ અહીંયા દેખાય છે, અહીંયા દેખાય છે. બરાબર, જાડી દિવાલ, વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાય કરેલા છે. ખ્યાલ આવે મિત્રો? ચાલો, હવે આપણે પેજ નંબર 88 ઉપર જોઈએ કે વિચારો. શું વિચારશો મિત્રો? તો જો કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવે છે? બરાબર, તો શા માટે? કારણ કે કિલ્લાની બહારનું જ કોઈ દ્રશ્ય હોય અને દૂર સુધી આપણે જોઈ શકીએ અને પાછું કિલ્લાની સુરક્ષા પણ થઈ જાય. એટલા માટે કિલ્લાની દિવાલમાં શું બનાવવામાં આવે? ગઢ બનાવવામાં આવે. ગઢમાં મોટા કાણા શા માટે બનાવ્યા હશે? કયા કાણા? તો અહીંયા દેખાય છે. જો આ કાણા છે. બરાબર, આ દેખાય છે નાનકડા નાનકડા. બરાબર, તો શા માટે બનાવવામાં આવ્યા છે? કારણ કે એ કાણામાંથી એના સૈનિકો જે હોય, બરાબર, એ બહારના વિસ્તારનું દ્રશ્ય જોઈ શકે, કિલ્લાની સુરક્ષા કરી શકે. પછી કોઈ દુશ્મન એ કિલ્લા ઉપર ચડાઈ કરે તો એની જાણ એને પહેલેથી થઈ જાય. બરાબર, કાણામાંથી જોતા હોય. એટલા માટે શું બનાવવામાં આવ્યું છે? આ નાના નાના કાણા. બરાબર, સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે? તો જો સીધી દિવાલ પરથી આપણે જોઈએ તો એક જ બાજુનું દ્રશ્ય દેખાય. બરાબર, અને જો ગઢમાંથી જોઈએ ને તો આપણે ત્રણેય દિશામાંથી દૂર દૂરની વસ્તુ જોઈ શકીએ, કારણ કે ગોળાકાર હોય ગઢ. બરાબર, ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાની સૈનિકોને શું મદદ મળતી હશે? કારણ કે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈએ તો પહેલું તો દિવાલ એનું રક્ષણ કરે, પછી ગઢના સૈનિકો કિલ્લાની બહાર રહેલા દુશ્મનને જોઈ શકતા હોય, એથી એને એ નિશાન બનાવી શકે આસાનીથી. પણ બીજો ફાયદો એ પણ હોય કે જે બહારની સેના હોય એ કાણામાંથી દુશ્મનને જોઈ શકે નહીં, કારણ કે એ દૂર હોય. બરાબર, તો એ પણ ફાયદો છે. ચાલો, કિલ્લાની અંદર કેટલું બધું. જીલ કહે છે કે શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાટ માટે બનાવ્યો હશે? કેટલો જૂનો છે? જિજ્ઞા શું કહે છે કે હા, મેં સાંભળ્યું છે કે કિલ્લાનું નિર્માણ છે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. ક્યારે? ચંદ્રગુપ્ત મૌર્ય. બરાબર, જે રાજા હતો મહાન, ત્યારના સમયમાં બનાવેલું છે. દીદી કહે છે, દીદી એટલે કોણ? તો જે ઇતિહાસ ભણે છે. બરાબર, એની સાથે આ ફરવા આવ્યા છે. કોણ? જીલ, જિજ્ઞા અને યશપાલ.
તો દીદી શું કહે છે કે ખૂબ જૂનો કિલ્લો છે, એનું બાંધકામ ક્યારે શરૂ થયેલું? તો ઈસવીસન પૂર્વે 319માં, ઈસવીસન પૂર્વે એટલે કે અત્યારે 2020 ચાલે છે, બરાબર. તો 2020 જ્યારે 1થી શરૂ થઈ જશે તો એ 2020 અલગ પ્લસ એના પહેલાંના 319 વર્ષ એટલે કે 2300 કે 2400 જેટલા વર્ષ ત્યારે એ કિલ્લાનું બાંધકામ શરૂ થયું હતું, બરાબર. પણ એ બંધાતા ઘણો સમય લાગ્યો. ત્યારબાદ પાછું ઈસવીસન 976માં એટલે આજથી 1100-1200 વર્ષ પહેલાં ફરીથી એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફાર કર્યા. જે નવો રાજા આવે તો એના પ્રમાણે વળી કિલ્લામાં કંઈ ફેરફાર કરે, નવું બાંધકામ કરે, બરાબર. જીલ અરે જુઓ, આ પાટિયા પર કિલ્લાનો નકશો છે. આપણે જોઈએ છીએ ક્યાં ફરવા જઈએ જૂનો કિલ્લો હોય, ઇમારત, તો એનો એક નાનકડો નકશો બહાર પાટિયા ઉપર દોરેલું હોય, જેથી આપણે ત્યાં અંદર ફરવામાં મુશ્કેલી ન થાય, બરાબર. યશપાલ શું કહે છે કે આ નકશામાં વૃક્ષો, વાવ, કૂવા વગેરે દેખાય છે અને જુઓ કેટલાક મહેલ પણ છે. જીલ કહે છે કે એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા બધા લોકો કિલ્લામાં રહેતા હશે. જિજ્ઞા શું કહે છે કે તે એક આખું નગર જ હોવું જોઈએ, બરાબર, ભવ્ય મહેલ જોઈએ આપણે. યશપાલ કહે છે કે વાહ, આ ઇમારત ખરેખર કેવી છે, જોવા જેવી છે, બરાબર. ચાલો, જીલ શું કહે છે, તે દિવસોમાં પણ તેઓના મહેલ અને ઇમારતની બનાવટ કેટલી અદ્ભુત હતી એમ, એ સમયમાં પણ એનું બાંધકામ કેટલું બધું સારું હતું એમ. ચિકના કહે છે આજે આ ઇમારતનો વિનાશ થઈ રહ્યો છે, પરંતુ અનુમાન કરી શકાય કે પહેલાં અહીં ઘણા બધા મોટા દીવાન ખંડ અને મોટા ઓરડા હશે. યશપાલ કહે છે અરે આ જુઓ, દિવાલો પર કેટલું ઝીણવટપૂર્વક કોતરણી કામ કરેલું છે. ચલો હવે આપણે જોઈએ કે વાહ, શું ઇજનેરી એટલે જે એન્જિનિયરિંગ કળા હોય ને, મકાન બાંધકામ કરે, સિવિલ એન્જિનિયરો નકશો બનાવે, એની ભાત પાડે વિવિધ, બરાબર. તો ત્યારના જમાનામાં પણ એવા એન્જિનિયરો હતા એમ. આજે આપણી પાસે ઘણા સાધન છે જેનાથી આપણે મકાનની રૂપરેખા એટલે કે નકશો સરળતાથી બનાવી શકીએ છીએ. તેના આધારે સારું અને ઝડપી બાંધકામ પણ કરી શકીએ છીએ. તેમ છતાં ક્યારેક દિવાલમાં તિરાડ પડી જાય છે, ઉપરથી પાણી ટપકાવતા હોય છે, બરાબર. પણ એ જમાનામાં આવી ઇમારત કેવી ઉત્તમ સમજણથી બનાવી હશે. જો આપણે વિચારીએ કે હજારો વર્ષ પહેલાં લોકો કેવી રીતે રહેતા, તો આપણા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થશે. ઉદાહરણ તરીકે કે આટલી ઊંચાઈએ પહેલું તો પાણી કેમ ઉપર આવતું હશે, બરાબર. ઘણા બધા એવા પ્રશ્નો હોઈ શકે. ચાલો હવે આપણે જોઈએ, વિચારો અને ચર્ચા કરો કે ઇમારતમાં હવા ઉજાસ માટે કેવી વ્યવસ્થા હશે. તો હવા ઉજાસ માટે દરવાજા હશે, બારીઓ હશે, પછી એવા ઝરૂખાઓ બનાવવામાં આવ્યા હશે, બરાબર. ચિત્રમાં દિવાલમાં કરેલી સુંદર કોતરણી ધ્યાનપૂર્વક જુઓ. આવી સરસ કોતરણી માટે કેવા ઓજાર એટલે કે કેવા હથિયારનો ઉપયોગ થયો હશે. તો જો કેવા હથિયારો હશે, છીણી હશે, કેવી હથોડીઓ હશે, ફરસીઓ હશે, જેના દ્વારા ઝીણવટપૂર્વક કોતરકામ કર્યું હશે. આપણા ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોત શું થાય? તેના વગર કયા કયા કામ કરવામાં મુશ્કેલી પડી શકે. તો જો એક અઠવાડિયા માટે વિચાર કરો, આપણા ઘરે લાઇટ ન હોય તો શું થાય? પહેલું તો અંધારું થઈ જાય, પછી દીવા કે ફાનસ કે મીણબત્તી એનાથી કામ ચલાવવું પડે, પંખા, મિક્સચર, પછી વોશિંગ મશીન, હીટર, પછી મોટર પાણીની એ આપણે ચલાવી શકીએ નહીં, બરાબર. પછી ખાસ કરીને આપણે મોબાઈલ, ટીવી, એસી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ એનો પણ ઉપયોગ ન કરી શકીએ. પછી એ તો આપણા ઘર પૂરતી વાત થઈ. એના સિવાય વેપાર ધંધા હોય, કોઈ નાના મોટા ઉદ્યોગ, મોટા કારખાના, ફેક્ટરીઓ, બેંક છે, ઇલેક્ટ્રિક કોઈ પણ વસ્તુ, ઇલેક્ટ્રિક ટ્રેનો હોય, એ બધું કેવું થઈ જાય? બંધ થઈ જાય, બરાબર. ચાલો, અહીંયા કિલ્લો દેખાય છે ને મિત્રો, ધ્યાનપૂર્વક એને જોવાનું છે. ખાસ કરીને જો 1 નંબર 2 નંબર લખેલા છે ને, આપણે કિલ્લામાં અહીંયા ખાલી નંબર જોવાના. શું જોવાના? નંબર. અને એ નંબરમાં શું હશે તો એ બધું અહીંયા લખેલું છે. 1 નંબર એટલે મુખ્ય પ્રવેશ દ્વાર, એવી રીતે 14 નંબર સુધી, બરાબર. ચલો, કિલ્લો જોઈ લીધો. નેક્સ્ટ જોઈએ આપણે. ચલો હવે જો અહીંયા એક ફકરો આપેલો છે, બરાબર. કયો? તો જો પૂર્વ પશ્ચિમ ક્યાં છે, તમે જે જગ્યાએ ઊભા છો, બરાબર, ત્યાં સૂર્ય કઈ બાજુથી ઉગે છે, કઈ બાજુ આથમે છે? બધાને ખ્યાલ હશે. સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વ દિશામાં. આથમે ક્યાં? પશ્ચિમ દિશામાં, બરાબર. તો તમારી પૂર્વ દિશામાં શું છે એ લખવાનું, પશ્ચિમમાં શું છે
એ લખવાનું, ઉત્તરમાં શું છે, દક્ષિણમાં શું છે એ પણ લખવાનું છે. શેમાં? તો નોટબુકમાં. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. કહો અને લખો. આગળના પાના ઉપર જો નકશો હતો, ધ્યાનથી જોઈને બધાએ. નકશા ઉપર તીરની નિશાનીઓ 4 દિશા બતાવે છે. કયો તીર મિત્રો? તો એ આપણે અહીંયા જોઈએ. જો દેખાય છે, આ છે ઉત્તર દિશા, આ તરફ પશ્ચિમ, આ તરફ દક્ષિણ, આ તરફ ઉત્તર અને આ તરફ પૂર્વ દિશા. ખ્યાલ આવી ગયો? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. બરાબર. હવે એના આધારે આપણે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે જો તમે મુખ્ય દરવાજાથી અંદર જાઓ તો નીલમ માણેક તોપ કઈ બાજુ હશે? તો જો આપણે મુખ્ય દરવાજાથી અંદર જઈશું ને તો નીલમ માણેક તોપ છે એ ડાબી બાજુ આવશે. આપણે કઈ બાજુ? ડાબી બાજુ. જોઈએ. જો કોઈ બૌદ્ધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેની કઈ દિશા હશે? તો બૌદ્ધ ગુફા પાસે હોય તો પાણીના કુંડ એની દક્ષિણ દિશામાં હશે. બરાબર. બૌદ્ધ ગુફાથી જામા મસ્જિદ પહોંચવા કઈ દિશામાં ચાલવું પડે? તો દક્ષિણ દિશામાં. કિલ્લાની બહારની દિવાલ પર તમે કેટલા દરવાજા જોઈ શકો છો? તો એ ટોટલ દરવાજા છે મિત્રો 9 દરવાજા છે. જોઈ લેજો ધ્યાનથી. કિલ્લામાં કેટલા મહેલ છે? તો કિલ્લામાં 3 જેટલા મહેલો છે. કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા હશે? તો જો પાણી માટે છે 9 ગણ કૂવો આવેલો છે, પછી પાણીના કુંડ આવેલા છે, અડીકડીની વાવ આવેલી છે અને લશ્કરી વાવ આવેલી છે. આ 4 પ્રકારની વ્યવસ્થા છે. બરાબર. હવે જો નકશા પર 1 સેન્ટીમીટર બરાબર કેટલું છે? 45 મીટર થાય. બરાબર. નકશામાં 1 સેન્ટીમીટર એટલે આપણે કેટલું ગણવાનું? 45 મીટર. હવે એના આધારે પહેલો પ્રશ્ન જોઈએ. નકશા પર અડીકડીની વાવ અને ધક્કા બારી વચ્ચેનું અંતર તો સેન્ટીમીટરમાં કેટલું છે? અડીકડીની વાવ અને ધક્કા બારી વચ્ચેનું અંતર તો સેન્ટીમીટરમાં છે મિત્રો 12. કેટલું છે? 12. ખાસ લખવાનું. અને જમીન પર તે બંને વચ્ચેનું અંતર કેટલું થાય? તો 1 બરાબર 45 તો 12 બરાબર કેટલા થાય? 540. ખ્યાલ આવી ગયો? ચાલો એવી રીતે બીજો પ્રશ્ન જોઈએ. મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી કેટલા દૂર છે? તો જો મુખ્ય દરવાજો જે છે 1 નંબરમાં અને બૌદ્ધ ગુફા ક્યાં હતી? તો 5 નંબરમાં. તો એકબીજાથી 8 સેન્ટીમીટર દૂર છે. કેટલા? 8 સેન્ટીમીટર. અને જો મીટર કરવું હોય તો કેટલું થાય? જમીનનું માપ આપણે જોવું હોય તો 360. બરાબર. ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો નેક્સ્ટ. ચાલો હવે જોઈએ આ હુમલા શા માટે? બરાબર. આ હુમલા શા માટે? અમે વાતો કરી રહ્યા હતા ત્યારે જ યશપાલે અમને તોપ બતાવ્યું. તોપ જોવા માટે અમે ઝડપથી ત્યાં દોડી ગયા. જીલ શું કહે છે? ખરેખર આ તોપ ખૂબ મોટી છે. આ બાજુમાં જે ઘોડા છે તેવા જ એમાં પણ વપરાયા હશે. દીદી, આ તોપ વિશે અમારે વિશેષ જાણવું છે. તો હવે દીદી કહે છે કે આ તોપનું નામ છે નીલમ. શું છે? નીલમ. જે દીવની લૂંટથી, દીવ મિત્રો દીવ એક શહેર છે. બરાબર. એ શહેરને લૂંટીને સુલતાન બહાદુર શાહ એના હુકમથી મલેક ઇયાજ એનો જે સૂબો હશે મલેક ઇયાજ એ અહીંયા લાવેલો. અહીંયા એટલે ક્યાં? તો ઉપરકોટના કિલ્લામાં. તેની બાજુમાં બીજી તોપ છે, એનું નામ છે માણેક તોપ. દેખાય છે? હા. આ બંને તોપ ગુજરાતના સુલતાન એટલે કયા? તો બહાદુર શાહ. અને પોર્ટુગીઝ એટલે કોણ? તો કે અંગ્રેજો જે આવ્યા હતા ને ગુજરાત પર રાજ કરતા હતા એની વચ્ચે 1538માં જે લડાઈ થઈ હતી ત્યારે આ બંને તોપનો ઉપયોગ કર્યો હતો. આ તોપમાં આ પ્રકારના ગોળા હોય. બરાબર. જીલ, એ સમયે આવા હુમલા શા માટે થતા હશે? તો દીદી શું કહે છે કે એ દિવસમાં સમ્રાટ અને રાજા એ આવા યુદ્ધ કરતા. શા માટે? તો કે એનું રાજ્ય નાનું હોય તો યુદ્ધ કરી અને એટલી જમીન જીતી લે. પછી અમુક મિત્રી કરાર નિભાવવા, એકબીજાના મિત્ર હોય તો એક જોડા યુદ્ધમાં તો એને પણ કહે કે તું અમારી સાથે આવો તો આપણે સાથે યુદ્ધ કરીએ. અથવા તો 2 પરિવાર વચ્ચે પણ ક્યારેક યુદ્ધ હોય, ક્યારેક લગ્ન સંબંધ માટે યુદ્ધ હોય, ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા એટલે કે જમીન વધારવા માટે પણ યુદ્ધ થતા હોય. બરાબર. જિજ્ઞા શું કહે છે કે મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહની સેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં. તેની પાસે પણ ઘણા સૈનિક અને હથિયાર હતા. તો જીલ કહે છે જિજ્ઞા, તે કિલ્લાની પહોળી અને મજબૂત દિવાલ ન જોઈ? હા, એના કારણે સિદ્ધરાજ જયસિંહની સેના છે એ કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં. અને બીજું કે દિવાલની બાજુમાં ઊંડી ખીણ છે તો તમે દિવાલને અડવા જાઓ એના પહેલાં ખીણ આવે એટલે એનામાં પડી જવાય. તો એની રીતે સેના પ્રવેશ કરી શકે નહીં.
યશપાલ શું કહે છે કે જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેને જોઈ લે, બરાબર, જે કાણા હતા ને ગઢમાં એનાથી, અને હુમલાથી બચી શકે. તો જીગ્ના કહે છે કે ચાલો આંખો બંધ કરીને આપણે અનુમાન કરીએ કે સેના, ઘોડા અને હાથી ને બંદૂક ને બધું કેવું હશે. એમ પહેલાં આમ આવતા હશે, યુદ્ધ કરતા હશે, તમારે પણ એવું અનુમાન કરવાનું, બરાબર. ચીલ કહે છે અરે નહીં, બંને બાજુના કેટલા લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે. લોકો શા માટે યુદ્ધ કરતા હશે આટલું બધું, બરાબર. હવે યશપાલ શું કહે છે કે બંદૂકો અને તોપો એ બધું ભૂતકાળ થઈ ગયું. પહેલાં વપરાતી, અત્યારના દિવસોમાં શું વપરાય તો પરમાણુ બોમ્બ છે ઘણા દેશ પાસે. એવા બોમ્બ છે કે એક જો ઘા કરે બોમ્બ તો ઘણી બધી દુનિયા વિનાશ થઈ જાય આપણી, ઘણી બધી જમીન, માણસો બધું મરી જાય એક જ બોમ્બમાં, બરાબર. ચાલો ચર્ચા કરો. જો અહીંયા લખ્યું છે કે નજીકના સમયમાં કોઈ એક દેશે બીજા દેશ પર હુમલો કર્યો એવું યુદ્ધ સાંભળ્યું, વાંચ્યું છે આપણે ક્યાં? તો કે હા, એક યુદ્ધની આપણે વાત કરીએ. કયું? તો અમેરિકાએ ઈરાન દેશ પર હુમલો કર્યો હતો એવું વચ્ચે સમાચારમાં આવ્યું હતું, બરાબર. તો બીજો પ્રશ્ન જોઈએ, આ યુદ્ધ શા માટે થયું હતું? એ થયું હતું આતંકવાદના નાશ માટે, કારણ કે અમેરિકા છે મોટો દેશ છે, મહાસત્તા છે, અને ઈરાનમાં ઘણા બધા આતંકવાદી સંગઠન ચાલતા હતા, માણસોને મારી નાખતા, કિડનેપ કરતા, અને બરાબર એના ઉપર અત્યાચાર કરતા. તો અમેરિકાએ શું કર્યું? એના પર હુમલો કર્યો. હવે એમાં કેવા કેવા હથિયાર વપરાયા હતા? તો હવે ત્યારે તો આમાં તોપ, ગોળા ને એવું તો કાંઈ હોય નહીં, બંદૂક લઈને તો લડવા જાય નહીં. કેવા હથિયાર હતા? તો કે મિસાઇલો હતી મોટી મોટી, પછી યુદ્ધ વિમાન હતા, લડાકુ વિમાન આવે ને એના દ્વારા. તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું? તો ઘણા બધા સૈનિક મરી ગયા, લોકોની માલ મિલકત હતી એને નુકસાન થયું, પછી દેશની ઘણી બધી સંપત્તિને પણ નુકસાન થયું, બરાબર. ચાલો શોધી કાઢો. જે મોટી બંદૂક જેવી તોપ યશપાલે જોઈ એ કાંસાની બનેલી હતી. જે તોપ આપણે જોઈ કાંસાની, કાંસો એક ધાતુ છે, બરાબર. તો હવે આપણે જોઈએ તમે કાંસામાંથી કઈ કઈ વસ્તુ જોઈ છે. તો જો કાંસામાંથી મૂર્તિઓ હોય, દીવા હોય, વાટકી, થાળી, ગ્લાસ, પછી મેડલ આવે, મેડલ આપે ને જે કોઈ 1, 2, 3 નંબરે આવે ત્યારે મેડલ આપતા હોય, બરાબર. હજારો વર્ષથી વનવાસીઓ એટલે કે જંગલમાં રહેતા હોય ઘણી બધી વસ્તુ બનાવવા કાંસાનો ઉપયોગ કરતા હતા. હવે આશ્ચર્ય એ થાય કે કેવી રીતે તેઓ તાંબુ અને કલાઈ એટલે કે ટીન એ ખાણમાંથી બહાર કાઢતા, એને વળી પીગાળતા, ગરમ કરતા, અને એમાંથી વળી સુંદર વસ્તુ બનાવતા, બરાબર. પછી નેક્સ્ટ, તમારા વડીલો પાસેથી શોધો એવી વસ્તુઓ જે કાંસાની બનેલી હોય અને જે તે સમયે અથવા હજી પણ તમારા ઘરમાં વપરાતી હોય. તો જો દાદા પરદાદા સમયની કાંસાની વસ્તુ હોય એમાં કઈ કઈ હોઈ શકે? તો દીવા હોય, દીવા આવે ને પહેલાં, એ મૂર્તિઓ હોય, થાળી, વાટકી હોય, ગ્લાસ હોય, બરાબર. જુદી જુદી વસ્તુના રંગ પરથી શોધો કે તેમાંથી કઈ વસ્તુ તાંબાની, કઈ પિત્તળની અને કઈ કાંસાની છે. તો જો એમાં આપણે કેવી રીતે ખબર પડે? તો અમુક વસ્તુ હોય એ પૂજાનો લોટો હોય, દાખલા તરીકે પૂજા કરીને એમાં લોટો હોય, પછી ચમચી હોય કે પ્યાલી હોય, લાલ રંગની હોય તો એ કેવી હોય? તાંબાની, બરાબર. પછી અમુક લોટો કે થાળી, વાટકી, પ્યાલા, દીવાઓ, તપેલી જો પીળા રંગની હોય તો એ હોય પિત્તળની. શેની હોય? પિત્તળની. અને અમુક થાળી, વાટકા કે મેડલ કે જે આછા પીળા રંગના હોય તો એ હોય કાંસાના, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ પાણીની વ્યવસ્થા. અહીં તમે જોઈ શકો છો કે પાણી માટે અદ્ભુત વ્યવસ્થા દેખાય છે ચિત્રમાં. હવે દીદી કહે છે કે આ અડીકડીની વાવ છે. આ વાવ છે એ પૂર્વથી પશ્ચિમ 310 ફૂટ લાંબી છે અને ઉત્તરથી દક્ષિણ દિશામાં કેટલી છે? તો 10.5 ફૂટ. આમ 10.5 ફૂટ છે અને આમ કેટલી છે? 310 ફૂટ છે. એનો કાંઠો ઘણો જ ઊંડો છે, દેખાય છે ને મિત્રો, અને વિશાળ છે એટલે કે મોટો છે. અને વાવમાં કુલ 166 પગથિયા છે. કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાનું પાણી જરૂરિયાત મુજબ લેતા હતા, બરાબર. હવે જો આસપાસમાં જુઓ, પાણી ભૂગર્ભમાંથી એટલે કે જમીનમાંથી ઊંચી જગ્યા સુધી કેવી રીતે ખેંચાય છે, બરાબર. તો જો પાણી જમીન કે કૂવા કે વાવમાંથી શું કરીએ, કાં તો ગળામાંથી ખેંચી શકાય, બરાબર. ગળો હોય ને, ગળો પાણી ભરવાનો, અથવા તો રેંટ હોય કે ખબર દિવાલ હોય, પછી આ રસ્સી બાંધે અને એમાં અંદર
કોઈ બાલદી હોય કે ગળો જવા દે પછી રસ્સાથી ખેંચે, બરાબર. ડોલ કાં તો પગથિયા હોય તો પગથિયા ઉતરી અને પછી નીચેથી પાણી લાવે. ઓકે. ચલો, વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય અને વીજળી વિના કેવી રીતે ખેંચાય? તો જો વીજળીની મદદથી તો ખ્યાલ છે આપણે મોટર દ્વારા, અને વીજળી વિના તો કે ડંકી આવે, ખ્યાલ છે, હેન્ડપંપ. આપણે ડંકી મારીએ એવું આપણે પાણી બહાર આવે, બરાબર. પણ દીદી અમે નવઘણ કૂવો જોવા લઈ ગયા, બરાબર. તેમણે કહ્યું કે આ કૂવો ચુડાસમા વંશના નવઘણ રાજાના સમયમાં બનેલો છે. મધ્યમાં કૂવો છે, એટલે કે વચ્ચે કૂવો છે, અને એની ફરતે સીડીઓ છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે એ માટે અમુક અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ આવેલી છે, બરાબર. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. કેટલા? 171. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયા છે, બરાબર. 171 ફૂટ ઊંડો અને 204 પગથિયા. ત્યારબાદ અમે અનાજના કોઠાર, પછી નોહિસાનો મકબરો વગેરે પણ જોયા. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. કેવી દયનીય હાલત. વાતો કરતા, પછી સીટી વગાડતા અને અમારા જ પડઘાવ સંભળાતા. કિલ્લામાં આપણે જઈએ ને તો શાંતિ હોય, બરાબર. ત્યારે આપણે જે અવાજ બોલીએ તો એ પડઘો આપણે પાછો જોવા મળે. બૌદ્ધ ગુફામાંથી ચાલતા ચાલતા એ પસાર થતા હતા. જો અહીંયા બોર્ડ લખેલું છે, દિવાલ પર લખવાની મનાઈ છે, છતાં અહીંયા કંઈક દેખાય છે, આપણને દેખાય છે ને લખેલું. હા, એ આપણા જેવા નંગ લોકો હોય એ પછી આવી કારીગરી કરે ત્યાં જઈને. ખ્યાલ આવ્યો? ચલો, યશપાલ શું કહે છે? અહીં હવા કેવી ઠંડી લાગે છે? તો જીલ કહે છે કે અહીં બૌદ્ધ સાધુ રહેતા હતા. બૌદ્ધ ધર્મના જે સાધુ હતા એ રહેતા હતા, બરાબર. યશપાલ, આ પાટિયું વાંચો, પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે. હજુ આપણે પાટિયું વાંચ્યું અને પછી આપણે દિવાલ જોઈ, કેવી લાગે છે, બરાબર. અરે વિચારો, હજારો વર્ષો બાદ આ દિવાલ કેવી દેખાય છે. રાજા રાણી, ઘોડા, હાથી, યુદ્ધ, શાંતિ વગેરે બધું અહીંયા હતું. તો આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખી. તમારી આંખો બંધ કરો અને પાછળના સમયમાં જાઓ. કયા સમયમાં? તો કે જે રાજાઓને રહેતા હતા એ સમયમાં. ચાલો, એના આધારે આપણે પહેલો પ્રશ્ન જોઈએ અહીંયા. જો, કલ્પના કરો કે તમે એ દિવસોમાં એ કિલ્લામાં રહ્યો છે, બરાબર, જ્યારે રાજાશાહી છે ત્યારે. હવે આપણે પ્રશ્ન જોઈએ કે રાજા તેના મહેલમાં શું કરે છે, કેવા કપડાં પહેરે છે, કેવા ખાવાનું ખાય છે, પછી ચિંતામાં દેખાય છે, કઈ ભાષામાં વાત કરે છે. તો એ આપણે જોઈએ કે રાજા એના રાજમહેલમાં બેઠા છે, તેના કપડાં પણ એ ટાઈપના છે, રાજાશાહી ટાઈપના, બરાબર. જે તેઓ ઘણા બધા આભૂષણ એટલે કે દાગીના પહેરેલા છે. પછી વિવિધ પ્રકારના ખાવાનું મોટી થાળીમાં હશે આમ, બરાબર, અલગ અલગ બધી વાનગીઓ. પછી એના એક અંગત જાસૂસ હોય, એણે કંઈક સમાચાર આપ્યા છે એવા કે ભાઈ બાજુના રાજા છે આપણી ઉપર આક્રમણ કર્યું છે, બરાબર. તો રાજા શું થાય છે? ચિંતામાં દેખાય છે. હવે કઈ ભાષામાં વાત કરતા હોય? કાં તો હિન્દી ભાષા હોય, કાં તો સંસ્કૃત ટાઈપની એક પ્રાકૃત ભાષા હોય, બરાબર. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ બીજો પ્રશ્ન કે મહેલના ઓરડા વિશે અનુમાન કરો. સુંદર ચટાઈ, પડદા, અગાસી પર ફુવારો, ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે બધું? તો જો રાજાના મહેલના જે ઓરડાઓ હતા એ ભવ્ય હતા, એટલે કે મોટા હતા, અને સજાવટ હતા, બધું સજેલું હોય ને રાજાના મહેલમાં. પછી સુંદર ચટાઈ, બારી બારણા પણ બધું શું કહેવાય આમ ચિત્રાત્મક હોય અથવા તો કોતરેલા કે ટાઈપના હોય. પછી અગાસી પર સુંદર ફુવારા હોય, પાણી ટપકતું હોય ફુવારામાંથી એટલે ઠંડક આવતી હોય, બરાબર. પછી એના બાગમાંથી ચમેલી અને ગુલાબને ફૂલો બધા વાવેલા હોય તો એની સુગંધ આવતી હોય. જુદા જુદા કેવા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો. ત્યાં કેટલા માણસો કામ કરે છે, તેઓ શું કરે છે, શું પહેર્યું છે, તમારા મતે તેઓ કેટલો સમય કામ કરતા હશે? તો એ આપણે જોઈએ કે કપડાનું કારખાનું હોય, વાસણનું હોય, રમકડાનું હોય, કંઈ હથિયાર બનાવવાનું હોય, બરાબર. એ કારખાનામાં અંદાજિત કેટલા માણસો હોય? તો 50-60 માણસો તો હોય જ, બરાબર. અને દરેક જૂથ પ્રમાણે માણસો જુદો જુદો કામ કરે. પછી તે સમયનો જ એનો પહેરવેશ હોય, બરાબર. પછી સવારથી સાંજ સુધી કદાચ કામ કરતા હોય એ માણસો, બરાબર. ત્યાં જુઓ પહેલાં કારીગરો કેવી રીતે ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ કરી પથ્થર પર કોતરણી કરે છે, બરાબર, ડિઝાઇન બનાવે છે પથ્થર ઉપર.
તમે પથ્થરની રજકણો હવામાં જોઈ શકો છો? તો પથ્થર કોતરાતા હોય રજ ઉડે આપણે જોઈ શકીએ. તો શું એ રજકણ કોઈને નુકસાન કરે? તો કે હા કરે. કેવી રીતે? તો કે રજકણો હવામાં ઉડે એ આપણા શ્વાસથી આપણા ફેફસામાં જાય એટલે આપણે ફેફસાના રોગ થાય, બરાબર. એ એક પ્રકારનો સિલિકોસિસ નામનો પણ રોગ થાય. પછી કદાચ આંખમાં જાય તો આંખો પણ આપણી બળે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ. મ્યુઝિયમ જોયું જશે તમે, ભુજમાં આપણે એક મ્યુઝિયમ છે, બરાબર. શું કામ હોય મ્યુઝિયમનું? તો જૂની વસ્તુઓ છે એને સંભાળી રાખે, સંગ્રહી રાખે. હવે જો ઉપરકોટનો કિલ્લો જોયો, એના પછી બાળકો ક્યાં ગયા? તો સંગ્રહાલયમાં ગયા. ત્યાં ઘણી જૂની વસ્તુ હતી. કેવી? તો કે ગળો, વાસણ, આભૂષણ, ઝવેરાત, તલવાર, હાથી પર મૂકવાની અંબાડી વગેરે. તો જીલ કહે છે કે અરે આ અંબાડીને ડોલી અહીં શા માટે રાખી છે? તો દીદી શું કહે છે કે આ બધી વસ્તુ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે સમયમાં લોકો કેવી રીતે રહેતા, તેઓ શું લેતા અને તેઓ કેવી વસ્તુ બનાવતા. જો આ બધું અહીં મૂકવામાં ન આવ્યું હોત તો તે સમય વિશે આપણે આટલું બધું જાણી શક્યા પણ ન હોત. આપણને ખબર જ ન પડે કે આ સમયમાં એવું બધું આવું કંઈક હતું. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. લખો તમારી આસપાસ તમે કેવા પ્રકારના ગળા જુઓ છો? મિત્રો ગળાની આસપાસ છે, બરાબર. તો આપણે કેવા ગળા જોઈએ? તો પિત્તળનો હોય, સ્ટીલનો હોય, તાંબાનો હોય, માટીનો હોય. ઓકે, ચાલો બીજો પ્રશ્ન. તમારા દાદા દાદી પાસે જાણકારી મેળવો કે બીજા કેવા પ્રકારના ગળા અને વાસણો તેમના સમયમાં ઉપયોગમાં લેવાતા. તો એ સમયમાં એવા જ હોય, પિત્તળના હોય, તાંબાના હોય, લોખંડના હોય, માટીના હોય, બરાબર. તમે ક્યારે સંગ્રહાલયમાં ગયા છો? એના વિશે સાંભળ્યું છે? અને સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુ છે તો એ બધી લખવાની. ઓકે, શું હોય એમાં? તો કે રાજાના કપડાં હોય, તલવાર, ભાલા, પછી ઢાલ જેવા હથિયાર હોય, વાસણો હોય, જુદા જુદા ચિત્ર હોય, એના કોઈ આભૂષણ, ઝવેરાત હોય, પથ્થર પરનું કાંઈ કોતરણી કામ હોય. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. અવલોકન કરો અને લખો. તમારા વિસ્તારની આસપાસ કોઈ જૂની ઇમારત હોય, બરાબર. જો હા તો તેનું નામ લખવાનું. પછી તમે કોઈ જૂનું સ્મારક જોવા ગયા છો? તે ક્યાં આવેલું છે? તમને એવું લાગ્યું છે કે તમને વાર્તા કહે છે, તેના પરથી તે દિવસોના સમય વિશે જાણી શક્યા? તો મિત્રો આપણે જોયું જ હશે, ઘણા બધા કિલ્લાઓ છે. માંડવીમાં એક કિલ્લો છે, વિજય વિલાસ, પછી લખપતમાં કિલ્લો છે, પછી ભુજમાં કિલ્લો છે, પછી કંથકોટમાં કિલ્લો છે, પછી ઘણી બધી જગ્યાએ કિલ્લા છે, બરાબર. કે કોઈક ને કોઈક કિલ્લો તમે જોયો હશે તો એના વિશે આમાં લખી નાખવાનું. તે કેટલી જૂની ઇમારત છે એ પણ લખવાનું. શાની બનેલી છે એટલે કે કેવા પ્રકારના પથ્થરની બનેલી છે, પછી એનો રંગ કેવો છે, પછી ઇમારતમાં કોઈ ખાસ પ્રકારની કોતરણી એટલે કાંઈ કોતરકામ કે વાત હતી તો એ તમારી નોટબુકમાં દોરવાની. પછી પહેલાંના દિવસોમાં ત્યાં કોણ રહેતા હતા? તો આપણને ખબર જ છે પહેલાંના દિવસોમાં ત્યાં રાજા હોય કે એવું બધું રહેતા હોય. કેવા પ્રકારની પ્રવૃત્તિ કરે? તો ઘણી બધી પ્રવૃત્તિ કરે. ખેતીકામ કરે, સૈનિકો રક્ષા કરે, પછી માળી છે એ બગીચાની સરભર કરે, બરાબર. પછી અનાજમાં રસોઈયાઓ રસોઈ કરે, માણસો કડિયા કામ કરે, ત્યારે પણ એવું બધું કામકાજ કરતા. શું લોકો હજી પણ ત્યાં રહે છે? તો ના, હવે ત્યાં રહેતા હોય નહીં, કારણ કે એ જૂનું થઈ ગયું, બરાબર. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. તમારું સંગ્રહાલય બનાવો. તમારું એટલે તમારું પોતાનું. કેવું? તો આપણે જોઈએ. જો નેક્સ્ટ, રજની છે એ કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણે છે. તેણે તેના વર્ગના બાળકો સાથે મળી બધા ઘરમાંથી મેળવેલી જૂની વસ્તુ સંગ્રહ કરી, જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી, તાળા, પછી છત્રી, પછી લાકડાના પગરખાં, ગળો. આ વસ્તુ કેવી દેખાય છે તે પણ એમને જોયું. રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું, જેને આસપાસના વિસ્તારના લોકો પણ જોવા આવ્યા. તમે પણ તમારી શાળામાં કરી શકો. એટલે કે આપણે જ્યારે સ્કૂલ ચાલુ થાય તો આપણે પણ એવું કંઈક કરશું કે દરેક લોકો એક ઘરમાંથી પોતાની જૂની વસ્તુ લઈ આવે અને આપણે ક્લાસમાં મૂકશું અને પછી વિવિધ વિદ્યાર્થીઓને જોવા અહીંયા લઈ આવશું. ક્યારેક વાલી મિટિંગ હોય તો વાલીઓને પણ આપણે જોવા લઈ આવશું. ઓકે ને? ઓકે, નેક્સ્ટ. ચાલો હવે ત્યારબાદ છે અહીંયા જુઓ, આ ચિત્ર જુઓ, દેખાય છે આ ચિત્ર? અને કહો શું કહેવાનું. તો જુઓ, ચિત્ર આશરે 500 વર્ષ જૂનું છે. અને એ શેનું છે? તો કે આગ્રાનો જે તાજમહેલ છે એ માણસો અહીંયા બનાવે છે એનો છે, બરાબર ચિત્ર.
હવે જોઈએ કે લોકો કેવા પ્રકારના કામ કરે છે. તો લોકો છે કિલ્લાનું નિર્માણ કરે છે. કેટલા પુરુષ સ્ત્રી કામ કરે છે? તો 20 પુરુષ 2 સ્ત્રી કામ કરે છે. ગણી લેજો સરખી રીતે. કેવી રીતે વિશાળ થાંભલો હોય એ ઢાળ પરથી ઉપર લઈ જાય. ભારે વસ્તુ ઢાળ પરથી લઈ જવી સરળ પડે છે કે સીધી ઉપર લઈ જવી? તો જો ઢાળના સહારે વિશાળ થાંભલો ઉપર લઈ જાય છે, બરાબર. ભારે વસ્તુ ઢાળ પરથી લઈ જવી સરળ પડે. સીધી વસ્તુ ઉપર લઈ જવામાં તકલીફ પડે, કારણ કે ઢાળવાળો રસ્તો હોય ને ત્યાંથી જ લઈ જવાય. સીધું કોઈ વસ્તુ ઉપર જાય નહીં. પછી છે કે શું તમે મશક એટલે કે ચામડાની બેગ એમાં પાણી ભરીને લઈ જતા માણસો જોઈ શકો છો? તો કે હા, દેખાય છે જો ચિત્રમાં. એવા માણસોને શું કહેવાય? તો કે પલાખી અથવા તો ભિસ્તી કહેવાય. શું કહેવાય? ભિસ્તી, બરાબર. ચાલો મિત્રો, આપણે પાઠ જોયો 10, દિવાલોની કહાણી, બરાબર. શા માટે દિવાલોની કહાણી? તો જો આપણે શું શીખ્યા કે સંગીતા વિચારે છે કે જૂની વસ્તુ સંગ્રહાલયમાં મૂકવી નકામી છે. તમે તેને કેવી રીતે ખાતરી કરાવશો કે સંગ્રહાલય મહત્ત્વના છે? સંગીતા એવું વિચારે છે કે આપણે જૂની વસ્તુ છે એને ફેંકી દઈએ, સંગ્રહાલયમાં મૂકવી નથી. તમારે એ કામ કરવાનું છે, એને સમજાવવાનું છે કે શા માટે સંગ્રહાલય નકામું નથી, કેટલું મહત્ત્વનું છે, બરાબર. કેવી રીતે સમજાવશો? તો એને કહેવાનું કે સંગ્રહાલય જૂની વસ્તુનો સંગ્રહ કરવામાં આવે. જૂની વસ્તુઓ પ્રાચીન ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે, જેનાથી આપણે તે સમયના લોકોની રહેણી-કરણી, એની સંસ્કૃતિ વિશે જાણી શકીએ. આ માટે જૂની વસ્તુનો સંગ્રહ કરવો મહત્ત્વનો છે. ઓકે, ચાલો હવે છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ પાઠનો, કે તમારા વિચારે આ પ્રકરણનું નામ દિવાલોની કહાણી કેમ રાખવામાં આવ્યું? શા માટે? તો પહેલાં વિચારવાનું કરે, કારણ કે અહીંયા વિવિધ પ્રકારના કિલ્લાની વાત કરેલી છે અને તેથી આ પ્રકારનું નામ દિવાલની કહાણી એવું રાખવામાં આવ્યું. ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો, થેન્ક યુ.